એક મહત્વપૂર્ણ સમાચાર વકફ બિલને લઈને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અમદાવાદમાં બેઠક મળી રહી છે। મહત્વના સમાચાર જે સુધારા રજૂ કર્યા છે તેના પર ચર્ચા કરવામાં આવશે। હર્ષ સંઘવીનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। સૂચનોની સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે। તમારી અને અસોદીન ઓવેસી વચ્ચે પણ કેટલાક મુદ્દે જે શાબ્દિક બોલાચાલીની વાત સામે આવી છે। મેં જેમ આપને કહ્યું એમ જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે। आज सरकार के प्रतिनिधि मंडल द्वारा संसद द्वारा बनाई हुई वक्फ अमेंडमेंट एक्ट 2024 की जॉइंट पार्लियामेंट्री कमेटी समक्ष राज्य सरकार ने राज्य के सभी नागरिकों के हित में अमेंडमेंट एक्ट के बदलाव के बारे में जो सूचन थे वो आज जेपीसी कमेटी के समक्ष रखे हैं। राज्य के और देश के प्रत्येक नागरिकों के हित में ये सूचन आज रखे गए हैं। देखिए, मैं राज्य सरकार के प्रतिनिधि मंडल को लेके जब जेपीसी में गया, मेरी ये जिम्मेदारी है कि राज्य के प्रत्येक नागरिकों के हित में विषय रखना, और मैंने आज ये विषय जेपीसी कमेटी के समक्ष रखे हैं।